પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી જળમગ્ન થઈ ગયું છે। નદીના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। કાંઠાના ભાગો તળાવમાં ફેરવાઈ ગયા છે। નદીના પાણી શહેરમાં ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે। ઉપરવાસમાંથી સતત આવી રહેલું પાણી પૂર્ણાના માર્ગમાં આવતા વિસ્તારોની મુશ્કેલી વધારી રહ્યું છે। તો નીચાણવાળા ભાગો ક્યારનાય જળમગ્ન બની ગયા છે અને હવે શહેરમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જિલ્લામાં હાલ ખુલ્લી જમીન શોધવી એ મોટો પડકાર બન્યો છે અને જો આ જ સ્થિતિ આગળ વધશે, આગળ યથાવત રહેશે તો નવસારીના માથે એક મોટી આફત આવી શકે છે। નવસારીની પૂર્ણા નદીમાં પૂરનું સંકટ, પાણીમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અડધા ગામમાંથી 7 લોકોને બચાવવામાં આવ્યા। ફાયરની ટીમે બોટમાં લોકોનું રેસ્ક્યુ કર્યું। નવસારી વિજલપોર પાલિકા ફાયર જવાનોએ 7 લોકોને બચાવ્યા। નવસારીના અડધા ગામમાં આ 7 લોકો ફસાયેલા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડની ટીમે બોટ ઉતારીને લોકોને બહાર કાઢ્યા। મિથિલા નગરી વિસ્તારની અંદર પાણી ભરાયા હતા અને કેટલાક લોકો જે છે અહીંયા ગોહિલ સ્કૂલ જે આવેલી છે ત્યાં એક્ઝામ આપવા માટે આવ્યા હતા। આ તમામ સ્ટુડન્ટ્સ છે, આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો એ તમામ સ્ટુડન્ટ્સ છે અને સ્ટુડન્ટ્સને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આ સ્ટુડન્ટ્સ જે છે એક્ઝામ આપવા માટે આવ્યા હતા। એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। जी बहन जी, कौन सी एग्जाम देने के लिए आए थे? फिजियोथेरेपी की एग्जाम। हम लोग एक्चुअली असिस्टेंट प्रोफेसर्स हैं यहाँ पे और यूनिवर्सिटी ने जल्दी आंसर नहीं दिया तो उसकी वजह से ये सब हुआ। जी, आपको सूचना दी गई थी? बहुत लेट यूनिवर्सिटी ने जो है तो आंसर हमें बहुत लेट दिया तो उसकी वजह से हम लोग यहाँ पे सब फंस गए। बच्चे भी फंस गए थे, बच्चे को पहले रेस्क्यू कर दिया, हम लोग बाद में निकले। અને આવી સ્થિતિ નવસારીના અનેક વિસ્તારોની છે। નવસારી શહેરના મિથિલા નગરી વિસ્તારમાં પણ 12 લોકો ફસાયા। મિથિલા નગરી વિસ્તારની ગોહિલ સ્કૂલમાં બાળકો પણ ફસાયા હતા। તમામનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી 2 બોટ ઉતારીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નવસારી શહેરમાં પૂરની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે અને પરિણામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। લોકોને નજીકની શાળાઓમાં ખસેડવામાં આવ્યા છે। લોકો માટે જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। કલેક્ટરે અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી। કલેક્ટર કહી રહ્યા છે કે રેસ્ક્યુ કરવા જેવી સ્થિતિ ઊભી નથી થઈ। ઉપરવાળા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે તે થોડી વારમાં નદીના જળસ્તરમાં ઘટાડો થશે। नगर पालिका, पुलिस और एडमिनिस्ट्रेशन तीनों साथ मिलके लोगों को प्रिवेंटिवली पहले निकल आने के लिए बोल रहे हैं, जो कि जिस हिसाब से आगे रेस्क्यू नहीं करना पड़े। लोगों से मेरी अपील यही है कि वहीवटी तंत्र, एडमिनिस्ट्रेशन, पुलिस, नगर पालिका जो भी आपसे जब भी कहे तो थोड़े समय के लिए ही होता है। जैसे ही अपने डिस्ट्रिक्ट से पानी नदी में बहुत ज़्यादा रहता नहीं है और थैंकफुली अभी बारिश भी ऊपर नहीं है, तो थोड़े समय के लिए आपको शेल्टर हाउस पे निकालना पड़ेगा। लेकिन आप નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ છે। કસબાપાર ગામ નજીક પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સુરત નવસારી રોડ પર કસબાપાર ગામ આવેલું છે। અહીં પૂર્ણા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। નવસારી જવા માટે હવે માત્ર હાઈવે જ એક વિકલ્પ બચ્યો છે। ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે હવે નવસારીના અંદર પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે। તમારી સામે છે કે પૂર્ણા નદીનું પાણી જે છે તે કસબા પાર પાસેથી પસાર થઈ રહ્યું છે। સુરત શહેરથી જે લોકો આવતા હોય છે, નવસારી તરફ જતા હોય છે, તે જ આ રોડ હોય છે જે જોડતો હોય છે, પરંતુ આ રસ્તો સંપર્ક વિહોણો થઈ ગયો છે। આ તો ટ્રેક્ટર હતું એટલે ટ્રેક્ટર નીકળી આવે છે અને સ્થાનિક લોકો છે જેના કારણે એ ટ્રેક્ટરનો ઉપયોગ કરીને અહીંયાથી આવ જાવ કરી શકે છે। જે આખો આ વિસ્તાર છે એ સીધો અહીંયાથી સુરતથી જવું હોય તો નવસારી જવાનો રસ્તો જે હતો તેના ઉપર જ પૂર્ણા નદીના પાણી અહીંયા ફરી વળ્યા છે। એ સ્પષ્ટ કરી રહ્યું છે કે નવસારીના અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ને તો આવી જ કંઈક હાલત નવસારીના કાલિયાવાડી વિસ્તારની પણ છે। અહીંયા આ વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો છે। અનેક દુકાનો અને મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના વાહનો, કાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ઠપ થઈ ગયું છે। લોકોનું જીવન થંભી ગયું છે। તો આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે ને કેવી રીતે લોકોની હાલાકી પડી રહી છે। લોકો મુશ્કેલીઓમાં મુકાયેલા છે। સુરતમાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ છે। બારડોલીના ખડસુપા અને છીત્રા ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે।
નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ખડસુપાના 30 પરિવારનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. બારડોલી વહીવટીતંત્રએ ફાયરની મદદ લીધી અને ફાયર બ્રિગેડની ટીમે ફૂડ પેકેટ્સની વહેંચણી કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર્ણા નદી જે છે તે ગાંડીતુર બની છે. બારડોલી તાલુકાનું ખડસુપા અને ચિત્રા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે. ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ગામડાઓ અને નદીઓ જે છે તે હાલ પ્રભાવિત થઈ છે. ખડસુપા ચિત્રા ગામ છે તેનો સંપર્ક તૂટ કપાયો છે. આપ જોઈ શકો છો જે રીતે બારડોલી ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે. જે રીતે ખડસુપા અને ચિત્રા ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે તેના કારણે અનેક લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. અધિકારીઓ છે, વહીવટી તંત્ર છે તે ખડે પગે કામ કરી રહ્યો છે. આપણી સાથે સ્થાનિક જે છે બારડોલીના મામલતદાર શ્રી, એમની સાથે વાત કરીએ. સાહેબ, શું પરિસ્થિતિ છે? કયા કયા ગામો સંપર્ક વિહોણા થયા છે? કેટલા લોકોને પ્રભાવિત થયા છે? ઉપરવાસ વરસાદના કારણે બારડોલી તાલુકાનું ખરડ ગામ સંપર્ક વિહોણું કે પાણીના કારણે રસ્તો બંધ થયેલ છે. એમાં બપોરના તો સ્થાનિકે વ્યવસ્થા કરેલ. અત્યારે ફૂડ પેકેટ લઈને ફાયર ટીમ દ્વારા મોકલવામાં આવે. સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. મહુવાના ઉમરા ખાતે આવેલો છે આ મધર ઇન્ડિયા ડેમ. સિઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ડેમના આહલાદક દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે. તો સુરત શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો, પરંતુ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે સુરતમાં નદીઓના પાણી ફરી વળ્યા છે. સુરત શહેરમાં સતત 5મા દિવસે ખાડીપુરના પાણી ભરાયેલા છે. કડોદરા સાથે જોડતો રસ્તો સરોલી નજીકનો વિસ્તાર બધું જ પાણીમાં ગરકાવ થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે તેના પાણી સુરતના મહુવા, મિયાપુર, ઓડેજ ગામમાં ફરી વળ્યા છે. હાઈવે પણ પ્રભાવિત થયો છે. કેમ નદીના પાણી પણ અનેક ગામોમાં ફરી વળ્યા છે, એટલે સુરત જિલ્લો વરસાદ ન હોવા છતાં પણ જળબંબાકાર થયો છે. તો તાપી જિલ્લામાં પણ કંઈક આવી સ્થિતિ છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ 6 દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ. સોનગઢ, વ્યારા, વાલોડમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે. જાકરી નદી, વાલ્મીકી નદી ગાંડી તૂર બની છે. તો વાલોડના પ્રસિદ્ધ ગણપતિ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. વ્યારા રોડ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ડોલવણ ગામની આવી સ્થિતિ છે. વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો સોનગઢમાં પણ પાણીને કારણે કેવી રીતે લોકોને હાલાકી પડી રહી છે, સંપર્ક વિહોણું આ ગામ થઈ ગયું છે. પૂરની સ્થિતિની તારાજીની તસવીરો, તારાજીના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. તો આવી જ હાલત છે દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. મોટાભાગના ડેમ ભરાઈ ગયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. નવસારીની પૂર્ણા નદી અત્યારે ભયજનક સપાટીએ છે. નદીના પાણી નવસારી ઉપરાંત સુરતના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. તો આ તરફ તાપીમાં પણ જાખરી અને વાલ્મીકી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જળાશયો ભરાતા લોકોને એક તરફ જ્યાં રાહત થઈ છે, તો બીજી તરફ પૂરનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. આ દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રના આ સરોવરો, જળાશયો છલકાઈ રહ્યા છે. તો જમજીર ધોધના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. ગીર ગરડાના જામવાડા ગામે આવેલો આ જમજીર ધોધ છે. સુંદર રમણીય દ્રશ્યો સામે આવી રહ્યા છે. શિંગોડા નદીમાંથી આ ધોધ વહે છે અને ચોમાસામાં જ્યારે આ ધોધ વહેતો હોય ત્યારે કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠે છે. તો આ તરફ આણંદના બોરસદમાં બુધવારે આપણે જોયું હતું કે અવિરત 14 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું. જ્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે અહીંયા પહોંચ્યું ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસથી અમે ભગવાન ભરોસે બેઠા છીએ. તંત્રના અધિકારીઓ અને નેતાઓ માત્ર રસ્તા પર, મુખ્ય રસ્તા પર ભરાયેલા પાણી જોઈને પાછા જતા રહે છે. અમને 3 દિવસથી ખાવાના ફાંફા છે, પીવાનું પાણી મળતું નથી. ઘરોમાં કેડસમાં પાણી ભરાઈ જતા ઘરવકરી, અનાજ અને કપડાને ભારે નુકસાન પહોંચ્યું છે. 3 દિવસ બાદ પણ મુખ્ય માર્ગો અને ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે.
બોરસદ તાલુકામાં 14 ઇંચ વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આજે 3 દિવસ બાદ પણ વનતળાવ વિસ્તારમાં પાણી ઉસર્યા નથી. સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર પહોંચી છે. આજે પણ આ વિસ્તારના મકાનોમાં અને માર્ગો ઉપર ઘૂંટણ સમાળા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક પરિવાર છે જે પોતાના ઘરમાં પાણી ભરાઈ ગયેલ હોવાના કારણે હાલ સાફ સફાઈ કરી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી આ પાણી ભરાયેલા હતા. આજે થોડા પાણી ઘરમાંથી ઓસરતા સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. આપણી સાથે અહીંના સ્થાનિક છે, તેઓની સાથે વાત કરીશું. જે પ્રમાણે વરસાદ પડ્યો હતો અને પાણી ભરાયું હતું, શું નુકસાન થયું છે તમારું? અમારા અનાજ પાણી થઈ ગયું છે અને મેં અંદર ફ્રીજ ટીવી બધું નુકસાન થઈ ગયું. ગોધરા તણાઈ ગયા છે, પલળી ગયા છે, હોવાની તકલીફ. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલે વર્તારો કર્યો છે કે વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો ન કરવા. કૃષિ કાર્ય કરવાથી પાક પીળો પડી શકે છે. ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે. એક ઉત્તર પ્રદેશમાં લો પ્રેશર બની રહ્યું છે, જેના કારણે વરસાદ લગભગ હમણાં પડશે અને આજે સવારે ઝાકળી વરસાદ થયો હતો, એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે સાયક્લોન સર્ક્યુલેશનો લગભગ ઘણા બની ગયા છે. અરબ સાગરનું લગભગ 3.1 કિલોમીટરના અંતરે છે. બીજા સાયક્લોન સર્ક્યુલેશન લગભગ 6 કિલોમીટર ઉપરના છે. પરંતુ અપર એર સર્ક્યુલેશન જો 5.5 કિલોમીટરની ઉપર બનશે તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અને ચાંદીપુરા વાયરસના કેસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે હાલ ચાંદીપુરાના 133 કેસ નોંધાયેલા છે. 44 મૃત્યુ થયા છે, જ્યારે 26 ડિસ્ચાર્જ અપાયા છે. 54 દર્દી હાલ સારવાર હેઠળ છે. 1,05,000 ઘરોમાં દવાનો છંટકાવ થયો છે. શાળાઓ અને આંગણવાડીઓમાં ડસ્ટિંગ સ્પ્રેઇંગ કરાયું છે. 4,96,676 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી આપણે ડસ્ટિંગની કામ કરી ચૂક્યા છીએ અને કુલ 1,05,775 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરી છે. કુલ 19,862 શાળાઓમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,624 શાળાઓમાં સ્પ્રેઇંગની કામગીરી આપણે કરી છે અને કુલ 21,608 આંગણવાડીમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,569 આંગણવાડીમાં આપણે સ્પ્રેઇંગની કામગીરી કરી છે અને એના રિઝલ્ટ પણ હવે આપણને દેખાવાના ચાલુ થયા છે. અત્યારે કુલ કેસ જે આ 124 કેસ ટોટલ પેશન્ટ છે અને જે બહારના રાજ્યોના છે એ કુલ 9 મળીને કુલ 133 કેસ. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. ત્યારે અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલા ખાડી પણ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેના કારણે આમલા ખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 2 દિવસ અગાઉ 4 અશ્વ પણ તણાઈ ગયા હતા, જેને ખાડી નજીકના ગામના લોકોએ બચાવી લીધા હતા. લાખોની કિંમતના ઘોડા પરત મળી આવતા પશુપાલકે રાહત અનુભવી. તો આ દ્રશ્યો બે અલગ અલગ બતાવી રહ્યા છે કે કેવી રીતે પાણીમાં પૂર આવ્યું હતું અહીંયા, અને એમાં આ 4 ઘોડા તણાઈ ગયા હતા. તે સમયે આ વિડીયો પણ ઘણો વાયરલ થયો હતો, પરંતુ ત્યારબાદ સ્થાનિકોએ આ 4 લાખોની કિંમતના ઘોડા હતા તેને બચાવી લીધા. રાજ્ય સરકારે જ્ઞાતિ વિષયક નિશ્ચિત શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે પ્રતિબંધ ફરમાવ્યો છે. નિશ્ચિત જ્ઞાતિઓ માટે ઠાકોર શબ્દ પ્રયોજવા માટે સૂચના આપી છે. સામાજિક લાગણી દુભાય તેવા શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ શબ્દ પ્રયોગથી રાજ્યની 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હતી. મહેસૂલી તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા માટે સૂચના અપાઈ છે.